જય માતાજી મિત્રો, આજે આપણી સાથે છે અમિતભાઈ ડાભી અને મગનભાઈ પટેલ. અને આજે આપણે સનાતન ધર્મ વિશે ચર્ચા કરવાની છે કે અવારનવાર આ રાજનૈતિક પાર્ટીઓ અને રાજનેતાઓ સનાતન ધર્મનું, હિન્દુ ધર્મનું અપમાન કરતા હોય છે. પછી તે ચૂંટણી પ્રચાર હોય કે ગમે ત્યાં સભા હોય, અહીંયા અવારનવાર આપણે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મનું અપમાન કરતા હોય છે. તેવો જ તાજેતરમાં એક કિસ્સો બન્યો છે હમણાં સંસદ ભવન ખાતે, કે જ્યાં પપ્પુ યાદવ એક સાધુનું વેશ ધારણ કરીને અને સાધુ બનીને અને જ્યાંથી દાન ઉઘરાવે છે અને રાહુલ ગાંધી તેમાં દાન આપે છે અને પછી પપ્પુ યાદવ તે દાન પેટી લઈને ભાગે છે. અને આ કિસ્સો તેમને કરવાનો મતલબ એક જ છે કે થોડાક દિવસો પહેલા આપણે રામ મંદિરમાં ચોરી થઈ હતી દાનપાત્રમાંથી, અને તે ચોરીનો કિસ્સો આ સંસદ ભવનમાં અત્યારે બતાવવામાં આવે છે. પરંતુ અવારનવાર આ વિપક્ષના નેતાઓ, પછી કોંગ્રેસના હોય કે સમાજવાદી પાર્ટીના કે ગમે તે વિપક્ષ હોય, તેમને સનાતન ધર્મ ઉપર કેવી રીતે પ્રહાર કરવો તે જ જોતા હોય છે. માની લો અન્ય ધર્મોમાં પણ ચોરી થતી હોય છે, ત્યાં કોઈ આ પપ્પુ યાદવને કોઈ ખ્રિસ્તી પાદરી કે કોઈ મુસ્લિમ મૌલાના બનીને એમને હિંમત સુધા નથી હોતી કે તેમની ચોરી થઈ હોય તો મૌલાના બનીને બેસે કે પાદરી જઈને બેસે. અને આ બાબત ઉપર અત્યારે ચર્ચા કરવા માટે આપણે અમિતભાઈ ડાભી અને મગનભાઈ પટેલ હાજર છે આપણી સ્ટુડિયોમાં, જે લાઈવ તરીકે આવ્યા છે. જય માતાજી મગનભાઈ અને જય માતાજી અમિતભાઈ. જય માતાજી. તો મગનભાઈ, આજે અમિતભાઈ તો અવારનવાર અમારી ડિબેટમાં આવતા હોય છે, આજે તમે પહેલી વખત આવ્યા છો, તો આપણે જે આ સંસદ ભવનમાં અત્યારે કિસ્સો બન્યો કે જ્યાં રામ મંદિરનો કિસ્સો તરીકે બતાવવામાં આવ્યો, પપ્પુ યાદવ જે કોંગ્રેસના નેતા છે તે એક સાધુનો વેશ ધારણ કરીને અને સનાતન ધર્મનું અપમાન કરે છે અને દાન પેટી લઈને ભાગે છે. જોકે અયોધ્યામાં જે દાન પેટીની ચોરી થઈ તેમાં તો કાયદા રીતે કામ કરે છે, બરોબર, પરંતુ આ લોકોને બીજા ધર્મ ઉપર બોલવાની હિંમત સુધા હોતી નથી, ખાલી સનાતન ધર્મ ઉપર પ્રહાર કરે છે. તે વિશે બે શબ્દો તમારા. મારું કહેવાનું એવું છે, કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, વ્યક્તિ તમે કહો છો કે કોંગ્રેસના છે પપ્પુ યાદવ હશે, પણ હું તો બધા પક્ષો એક જ છે એવું માનું છું અને સ્પષ્ટપણે માનું. બધા એક જ છે. આ દેશને ગુમરાહ કરવા માટે વિરોધ પક્ષને તાકાત પક્ષો છે, એ સિવાય કઈ નથી. બધા એ છે. આપણા નરેન્દ્રભાઈ મોદી પણ સોમનાથ આવીને કપાળ ઉપર ટીલા તિલકા ગાડીને ત્રિશુલ લઈને એ પણ આવો વેશ ધારણ કરે જ છે આપડે ભગવાન શંકર નો. એક જ મિનિટ મગનભાઈ, નરેન્દ્ર મોદી જો ટીલા ટીપકા કરે કે ગમે તે પાઘડી બાંધે, ગમે તે સાધુનું વેશ ધારણ કરે તો તેમાં સનાતન ધર્મની આબરૂ જાતી નથી. આ સનાતન ધર્મને નીચું દેખાડવા માટે કરવામાં આવ્યું છે. આપણે સાધુનો વેશ તમે ધારણ કરી શકો, હું ધારણ કરી શકું, પરંતુ સાધુ ચોર છે તે સાબિત કરવા માટે આપણે સાધુનો વેશ ધારણ ન કરી શકીએ. મારું કહેવાનું એટલું છે કે બધા ચોર જ છે. દરેક પાર્ટી, આ પાર્ટી છે ખરેખર આપણા દેશમાં ખતરનાક હોય ને, આ પાર્ટી થી જ આપણો દેશ ખતમ થઈ ગયો. પાર્ટી કોઈ પણ હોય, આ પાર્ટીઓ જે આપણા દેશને ખતમ કરવા માટે બેઠા છે. સનાતન ના નામે, હિન્દુત્વના નામે, કોઈ પણ ના નામે આ બધા લાભ લઈને જીતી એના શાસન કરવું છે. બધા એક છે, પાછળ દરવાજો તો એક જ છે બધા. પણ એ તો ભગતભાઈ, જો આપણે ભારતમાં શાસન કરવું હોય તો હિન્દુ ધર્મ, સનાતન ધર્મને સાથે રાખવો પડે. કોઈ પણ પાર્ટી સનાતન ધર્મ, હિન્દુ ધર્મને નીચું દેખાડીને સત્તામાં નહીં આવી શકે. એનું મોટું ઉદાહરણ છે કોંગ્રેસ. માની લો સનાતન ધર્મ, હિન્દુ ધર્મનો કોંગ્રેસના અમુક નેતાઓ વિરોધ પેલા કરતા રહ્યા અને તે સત્તાથી દૂર થઈ ગઈ છે, બરોબર. એટલે જો આપણે ગમે તે પાર્ટીને સત્તામાં આવવું હોય, તેમનો પ્રધાનમંત્રી બનાવવું હોય તો હિન્દુ ધર્મ, સનાતન ધર્મને સાથે રાખવો જ પડશે. પણ હું આ બહુ જ કહું છું, ધર્મ ને નામે રાજકારણ હોવું જ ના જોઈએ. પેલી વાત, કોઈ સત્તા ઉપર આવવું છે ધર્મ ના નામે શું કામ હોવું જોઈએ? કોઈ પણ ધર્મ બોલ, કોઈ, હું એવું નથી કહેતો કે આપણો હિન્દુ સનાતન, આપણો હિન્દુ સનાતન ધર્મ તો વર્ષોથી છે. આપણી પેઢી, આપણા બાપ દાદા, આપણે જે જનતા છે ને પ્રજા, એ ધર્મ પ્રેમી છે. અને આપણે ધર્મમાં ધંધો પણ છે, ધર્મમાં રાજનીતિ છે. તેથી જ ત્યાં ધર્મ છે ને ત્યાં જ સત્તા આવી છે. ધર્મ બહાર ક્યાંય નહીં થાય. આપણે માની લો અત્યારે તમે જ કહો છો કે રાજનીતિમાં ધર્મ ન આવવો જોઈએ, તો એવી એક પાર્ટી અત્યારે લગી થઈ નથી, થવાની નથી. જો ધર્મને સાથે રાખીને આવશે તો જ સત્તામાં આવશે. બાકી કોઈ અત્યારે માની લો અમે એક ધર્મમાં નથી માનતા તો હજી 100 વર્ષની ગેરંટી આપું કે સત્તામાં ન આવી શકે.
તમારી વાત સાચી છે. ધર્મને નામે જ આપણું આ રાજકારણ હાલી રહ્યું છે, એટલે ધર્મને તો વધારે રહેવું જ જોઈએ, એને એના વિશે બોલવું જ જોઈએ. આપણે હિન્દુ વસ્તી આપણી અહીંની વધારે, એટલે હિન્દુ ધર્મ થોડુંક વધારે એને બોલવું પડશે, બરોબર. એટલે ઈ તો કરવાના છે. ઈ તો રાજકીય બધા પક્ષો છે, એ પોતપોતાના સત્તાની લાલસાની મેળવવા માટે એ ઉપયોગ કરવાના છે, કરતા જ રહેવાના છે. પણ સાચી વાત શું છે એ તો આપણે જનતાએ સમજવી જોઈએ. ધર્મને નામે ધર્મને નામે આપણી યારે છેતરપિંડી નથી કરતા, કરે છે છેતરપિંડી ધર્મને નામે જ કરે. હું એમ કઉ છું, રામ મંદિર બન્યું તો રામ મંદિર આપણું આપણા સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું કોઈ એવું એક ગામ મને બતાવો કે જ્યાં રામ મંદિર નહોતું, બરોબર. એ આગળ અંગ્રેજોના શાસનમાં રામ મંદિર નહોતું એવું એક ગામ મને બતાવો. તો રામ મંદિર સોરો તો આપણે દરેક ગામમાં હોય છે, આપણા ભારતના દરેક ગામમાં રામ મંદિર સોરો આપણે ગુજરાતી ભાષામાં સોરો, એ તો દરેક ગામમાં હોય છે. અને બીજું હું તમને એ કહેવા માંગુ છું કે રામ મંદિર હતું તો આપણા બધા ગામમાં આપણા બાપ દાદા પેઢી ને પેઢી બધા સીતારામ રામ રામ બધા એકબીજા ભેગા થાય તો બોલતા હતા જ ને. હજી આપણે બોલીએ છીએ ને, આપણે એકબીજા ભેગા થાય રામ રામ નથી બોલતા, બોલીએ છીએ સીતારામ બોલીએ છીએ. પણ આજે જય શ્રી રામ નામનો શબ્દ આવ્યો, એની પાછળ બહુ મોટું રાજકારણ છે. જય શ્રી રામ બોલવાનો મતલબ રામ રામ સીતારામ તો આપણે બોલીએ જ છે. એવું નથી મગનભાઈ, તમે જય જય શ્રીરામ નો મુદ્દો કીધો ને, જય શ્રી રામ જાજા ભાગે માની લો કોઈ તોફાનો થયા કે ગમે તે હુલર થયા ત્યારે પ્રયોજવામાં આવ્યું. બાકી જય શ્રીરામ આપણે ભજનમાં બધે બોલી છીએ, પરંતુ જય શ્રીરામ બધા કેમ થયું ખબર છે કે ત્યાં જ્યાં જે તોફાન થયા ત્યાં નારો લગાવવામાં આવ્યો કે જય શ્રીરામ. એટલે બાકી જય શ્રીરામ બોલવું એમાં કોઈ વાંધો નથી અને કોઈ નારો ખરાબ નથી. હા, બોલવું જ જોઈએ. આપણે સીતારામ બોલી રામ, પણ એની પાછળનો હેતુ શું છે ને એ સમજવું ખૂબ જરૂરી છે. જય શ્રીરામ કેમ ના બોલે? હું તો કહું આપણે તમામ હિન્દુ બોલે છે, બોલવું જોઈએ. હું પણ બોલું, હું કેમ ના બોલું? બધાને બોલવાનું જ છે જય શ્રીરામ. પણ એનો પાછળનો હેતુ કે દેશને સાથે ગદારી ના હોવી જોઈએ, હું એમ. એટલે આ બધું ઠીક છે, રાજકારણ છે. અમિતભાઈ ડાભી આ જે સંસદ ભવનમાં બન્યું એ વિશે તેમનો મત રજૂ કરશે. અમિતભાઈ, આ સંસદ ભવનમાં જે સાધુનો વેશ ધારણ કરીને દાન પેટી લઈને ભાગવાની કોશિશ પપ્પુ યાદવ દ્વારા કરવામાં આવી અને રાહુલ ગાંધી દ્વારા દાન દેવામાં આવ્યું. અને મને ખાતરી છે ત્યાં સુધી રાહુલ ગાંધી હજી સુધી રામ મંદિરમાં દાન દીધું નથી, પરંતુ આ નાટક કરવા માટે રાહુલ ગાંધીએ દાન દીધું. એ બાબતમાં તમારો શું મત છે? હા, સાચી વાત છે તમારી રામજીભાઈ. આ મુદ્દે હું વાત કરું તો પહેલા નંબરમાં તો મને એવું લાગે છે કે જો આ જેટલા હવે જે આ વિરોધ કર્યો બરોબર છે અને સત્ય સનાતન ધર્મનું અપમાન કર્યું, આ જે બે લોકો છે ને હું ખાસ કરીને કહેવા માંગુ કે આ આપણા હિન્દુસ્તાનના વ્યક્તિઓ નો કહેવાય, મને એવું લાગે છે. કેમ કે હિન્દુસ્તાનની અંદર ગમે ત્યાં તમે જોજો તો સત્ય સનાતન ધર્મ અને ભગવાનું એક ભગવાનનું ભગવા જે ભગવો રંગ આવે છે એ ભગવાનનું એને ખરેખરમાં અપમાન કર્યું છે. તો આ અપમાન ન થવું જોઈએ અને આ અપમાન જે થયું તો જાહેર જનતાને પણ આ વાતને કાનમાં લેવી જોઈએ. અને આવા જે સત્તા પક્ષના વ્યક્તિઓ છે આવા લોકોને તો પેલા તો ચૂંટણી આવે અને જ્યાં મતદાન કરે છે જનતાની લાપરવાહીના લીધે મતદાન થાય છે. જનતાને પણ કહું છું 100% આવા જે ભગવાનનું અપમાન કરતા હોય એ લોકોને ક્યારેય મતદાન ન કરાય અને ક્યારેય છૂટાવાય નહીં. હવે જો એક ફોટો હું તમને બતાવું. હવે આ ઉભા છે ને તે અવધેશ પત્ર, તમને ફોટો નહીં દેખાય પણ વિડીયોમાં દેખાય. અવધેશ પ્રસાદ જે અયોધ્યાના ફૈજાબાદના સાંસદ છે અને પપ્પુ યાદવ પૂજારી થઈને તેમને પૈગે લાગે છે. અને અખિલેશ યાદવ આને અવધપતિ તરીકે ચિતરે છે કે અયોધ્યાના નાથ છે. હવે અયોધ્યાના નાથ તો આપણે ભગવાન શ્રીરામ છે, પરંતુ અખિલેશ યાદવ આ અવધેશ પ્રસાદને અયોધ્યાના પતિ, અયોધ્યાના રાજા તરીકે સંસદ ભવનમાં વાક્ય દઈ ચુક્યા છે કે અયોધ્યાના નાથ છે. તો હવે કોઈ વ્યક્તિને આપણે નેતા હોય, માની આપણે રાજકોટ કે ગોંડલના કોઈ નેતા હોય એને આપણે રાજકોટના રાજા કેવી રીતે જીતી દેવા? અયોધ્યાના રાજા તો રાજા રામ છે, પરંતુ અખિલેશ યાદવ એક સાંસદને અયોધ્યાના રાજા તરીકે ચિતરે છે. તે બાબતમાં તમારું શું કહેવું? એમાં એવું છે રામજીભાઈ, આ પ્રસિદ્ધિ મેળવવા માટે આ લોકો બધા કરી રહ્યા છે, બરોબર છે. હવે રામનો દરજ્જો લેવો એ આપણી કે કોઈ સામાન્ય વ્યક્તિની થોડી ઓકાત છે ભાઈ, બરોબર છે. એ એક રાજા રામ હતા, બરોબર છે. અને આપણે તો એક જાહેર જનતા છે ભાઈ, આપણે વધારે એના વિશે તો કઈ ન કહીએ.
પણ એનો દરજ્જો લેવો એ આપણી ઓકાત નથી ને આ જે લોકો તસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જો એનો સ્વરૂપ લેતા હોય ને એમ કહેતા હોય કે હું શ્રી રામ છું, તો એ વાત ખોટી છે. હવે મગનભાઈ, અમિતભાઈ ને જે મેં કીધું એ જ વાક્ય તમારી પાસે કહેવા માંગુ છું કે કોઈ સાંસદ ને આપણે અવધપતિ તરીકે કેવી રીતે સિદ્ધી શકી? અયોધ્યાના નાથ તો ભગવાન રામ છે, બરોબર? હા, બિલકુલ બિલકુલ. અયોધ્યાના નાથ તો એ જ છે, જગતના નાથ છે, ખાલી અયોધ્યાના જ નહીં, આખા જગતના નાથ છે. એટલે એના જેટલો દરજ્જો તો કોઈ લઈ જ ના શકે. હું કે તમે કે બીજા કોઈ ના લઈ શકે. એ તો બહુ સાચી વાત કરી અમિતભાઈ. મારું કહેવાનું એટલું છે કે આ બધા ધર્મના નામે આપણે હિન્દુ મુસ્લિમ મસ્જિદના નામે આપણે ભાગલા પડે છે, આપણા સમાજમાં ભાગલા પડે છે, આપણે સમજવા ફેર છે. આ બધા નાટકો કરે છે. એ લોકો કોણ કરે છે? રાજકીય. માનો કે આપણે કોઈ નાટક બનાવવું, આપણે કોઈ નાટક ભજવવું છે, તો તમને જે પાત્ર મળ્યું એ ભજવવાનું, મને મળે હું ભજવું, અમિતભાઈ ને મળે અમિતભાઈ ભજવે, એ તો ભજવવાનું છે. એટલે ભેગા મળીને એક નાટક બનાવે છે, રચના નાટક ની કરે છે અને બધા પોતપોતાના પાત્રો ભજવે. પાછળ તો બધા એક જ છે, ભેગા બે ચાપ. આપણે જયારે સમજશું ને અહીં આપણો સનાતન ધર્મ તો બચવાનો જ છે. એ 100% સનાતન ધર્મ અટકાયેલો નથી અને સનાતન ધર્મ નો ભવિષ્યમાં કોઈ દી નાશ નથી થવાનો. સનાતન ધર્મ ઉપર તો આ સૃષ્ટિ ટકેલી, આ સૃષ્ટિ એના આધારે, એટલે એને કોઈ તોડી નથી અગવડ. ગમે આવા દૂષણ નાટકો કરશે ને તો એ સનાતન તો ઉભો જ રહેવાનો છે. આપણે શું નહીં હોય, સનાતન તો ઉભો જ રહેવાનો છે. એનું નામ જ સનાતન. આવવાનો નથી. હવે આ નાટકો છે, આપણે બધા વિવાદો ઘેરે રાખીએ છીએ, બાકી ખરેખર એ બધા નાટકો કરે, ભેગા મળે પાત્રો એકબીજાને હોપે છે, આપણે એમાં પાછળ દોડીએ. ભાઈ પટેલ, એ વાત સાચી છે, એ લોકો નાટકો કરે છે, પણ જનતાને જે પ્રકારનો જે પ્રહાર બતાવે છે કે ભાઈ શ્રીરામ નો દરજ્જો હું લઉં છું, બરોબર છે, તો ઈ પોતે શ્રીરામ થઈને અને જાહેર જનતાને બતાવે છે, તો આ યોગ્ય કેવાય એમ કહેવાનું છે મારું. બિલકુલ બિલકુલ યોગ્ય જ ના કહેવાય. પણ આપણે ઠીક છે, આપણે સમજીએ છીએ કે આ બધા નાટકો છે, ભજવે છે, ભજવો. બાકી તો એ સત્તામાં બેઠા છે, એટલે સત્તામાં બેઠા એટલે કઈ ચૂંટાયેલા સભ્યો છે, એમને તો બેઠા નથી, એ ચૂંટે બેઠા છે. એટલે આપણે બીજું કઈ કરી ના સત્તામાં બેસીને જાહેર જનતાને ભોળવવી, આ એવું થયું. હા, બસ સાચી વાત એ જ છે કે આપણે ખરેખર આ બધા નાટકો જોઈને એના પ્રભાવ આવી જાય છે. પણ ખરેખર હિન્દુ ધર્મ છે, બહુ જૂનો ધર્મ છે, સનાતન ધર્મ છે આપણો. એ કોઈ દી એનો નાશ કોઈ કરી પણ નહીં શકે. એના જીવન આપણે વયા જવું, આપણી પેઢી વહી જાય તો સનાતન ધર્મ તો ઉભો જ રહેવાનો. સામાન્ય વ્યક્તિ, જે તમને ઉદાહરણ પૂરું પાડું કે પોલીસ પ્રશાસન કારણ પૂરું પાડવું, બરોબર છે, કે એક ટીઆરબી જેની 300 રૂપિયા મજૂરી હોય છે, બરોબર છે, એટલે કદાચ મહિનાના 3000 રૂપિયા પગાર હોય છે, એ વ્યક્તિ એમ કે ઓલા 9000 પગાર હોય છે, એ વ્યક્તિ એમ કે હું રિયાજ આવી જઈશું. એટલે આ જે સત્તામાં બેઠેલા વ્યક્તિઓ છે ને, એ કોઈ સાંસદ સભ્ય હોય ને તો એના મન તો એ પીએમ સીએમ સમજતા હોય કે મારા કહેવાથી ને આ બધું થાય. બિલકુલ બિલકુલ. હું તો આ સાંસદ સભ્યને તો હું ચાટુકાર સભ્યો જ કઉ છું બધાને, અને ધારાસભ્યોને ધરાર સભ્યો કઉ છું. એમને આ ધરાર સભ્યો છે એ બધા. અમે ઉપરથી જેટલું સૂચન આવે ને નાટક નું પાત્ર ભજવવાનું, તમને હમણાં જોયું ને કે આ ઓલો ઐતિહાસિક નિર્ણય તોટી પડ્યા ને બધા ધરાર સભ્યો ને ચાટુકાર સભ્યો, એના વખાણ કરવા પડે. મજબૂર છે આ બધા. હું તો એમ કહું નરેન્દ્ર મોદી પણ મજબૂર છે. વિદેશ અને તાકાત નું એક કઠપુતળું બનેલું બેઠું છે. એ બિચારો વિક્ટિમ જ છે, ખરેખર એ ફસાયેલો માણસ. એટલે આ દેશ ઉપર આપણે એને કબજો કરીને પાછો ગુલામ બનાવવાનું એક ટાર્ગેટ છે એને નરેન્દ્ર મોદી એને પૂરું કરવાનું. આ બધું હાલે છે. એટલે આપણે તમે જે ગુલામ બનાવવાની વાત કીધી ને, એમાં થોડોક હું તમને પ્રકાશ નાખું કે નરેન્દ્ર મોદી કોઈ આપણે ભારતને ગુલામ બનાવવા માંગે એવું નથી બનતું. અત્યારે જે વિપક્ષ દ્વારા આપણા માનસિકમાં એક આપણે ઘુસાડી દેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી સરકાર છે ઉદ્યોગપતિની સરકાર છે. એક જ મિનિટ હું તમને પ્રકાશ પાડી દઉં કે નરેન્દ્ર મોદીની સરકાર છે ઉદ્યોગપતિની સરકાર છે. હવે માની લ્યો ગમે તે સરકાર આવે, આપણે ગોંડલ કે રાજકોટ આપણું છે, હવે આપણે અહીંથી ઉદ્યોગ આપણે કાઢી નાખી તો રાજકોટની જનતા ખાય શું? અને બીજા પ્રાંતના અત્યારે લોકો આપણી અહીંયા મજૂરી કરવા આવે છે અહીંયા કારખાનાઓમાં, તો તેમને રોજગારી ક્યાંથી મળે? એટલે દેશ હલાવવો તો એની ભેગો ઉદ્યોગે ચાલવો જોઈએ, ખેતીએ ચાલવી જોઈએ, બધું ચાલવું જોઈએ.
અને ઉદ્યોગ નીતિ આપણે જે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આપણા મુખ્યમંત્રી હતા ને ત્યાંથી આપણે ગુજરાત રાજ્યમાં ઉદ્યોગ થઈને જ આપણે મોદી સરકાર એકદમ અત્યારે જોરમાં છે. કારણ કે ગુજરાતમાં સીએમ હતા ત્યારે ઉદ્યોગ નીતિ જે થઈ જે વિદેશમાંથી પૈસા આવ્યા. ઉદ્યોગની વાત તેમ કરીને આમાં મોદીજીનો કોઈ દોષ તો નથી. દોષ કોનો છે? આ નીચે બેઠેલા જે કોઈ જરકંડા છે ને એનો 100% દોષ છે. કોઈ માની લો સંસદ સભ્ય હોય કે કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારી એમની નીતિ થોડીક નીતિમાં કામ ન કરે, રિશ્વતખોરી કરે. હવે માની લો અત્યારે વીજ પોલ જ આપણે લઈ હાલો, ખેડૂતમાં જે આપણે એમ કહીએ કે મોદીએ અદાણીને વીજ પોલ નાખવાની પરમિશન આપી દીધી, પણ વીજ પોલ નાખવામાં જે માની લો જંત્રીના ભાવ નક્કી કરવાના હતા એ કેને કરવાના હતા? નીચેના નેતા હતા બધા એને કરવાના હતા, કલેક્ટરને કરવાના હતા. હવે સુરેન્દ્રનગર બાજુના એક કલેક્ટર, મોરબી બાજુના કલેક્ટર હતા, તેમની રિશ્વતમાં પકડાણા અને કરોડો રૂપિયાનું એની પાસે રિશ્વત નીકળી. હવે એને બધી ખેતી બિનખેતી કરી નાખી અને પછી ખેડૂતને ભાવ એમાં ઓછા મળ્યા જમીનના. તો એ આ બધા અધિકારીઓને લીધે મોદીને ભોગવવું પડે છે. મગનભાઈ એ તો ચોક્કસ છે, એ તો ભોગવવું જ પડે ને, એમને જ ભોગવવું પડે ને ભાઈ. તમે તો નથી ભોગવવાના. જેટલો વિકાસ થયો ને, વિકાસ તો થવાનો જ છે. હું એમ તો ચૂંટણી તો એની રીતે હાલવાની જ છે, આગળ જવાનું જ છે, પરિવર્તન આવવાનું જ છે. એ તો સંસારનો નિયમ છે, પરિવર્તન તો આવશે. પરિવર્તન પ્રમાણે દેશનું પણ પરિવર્તન થવાનું છે, જરૂરી છે, બધે થવાનું અને થવાનું જ છે. આપણે એને રોકી પણ ના આવી અને કરવું જ પડશે. પણ આની પાછળ આપણું જે આપણી સૃષ્ટિ છે, તંદુરસ્તી માટે જે આપણી આયુર્વેદિક છે, આ બધી પ્રકૃતિ છે, એને પણ ખતમ કરતા જઈએ છીએ. આપણો પશુપાલન આજે આપણે એનાથી દૂર થતા જઈએ, સમજો છો. અને આપણે ખેતીની સાથે જંતુનાશક દવા જોડાઈ ગઈ છે. એટલે શરીરને ખતમ કરવા માટે ના એક આ એલોપેથી માફિયાઓનો ખેલ છે. એ બધી કંપનીઓ છે અને એ કંપનીઓને આપણા મોદી સાહેબ સાચવે છે. એમાં બે મત ને સાચવવા જોઈએ, ઠીક છે. પરિવર્તન તો થવું જ જોઈએ. મોદી સાહેબ નહોતા ત્યારે આ દેશ હતો, નહીં હોય તો એલોપેથીની વાત કરી. આપણને કોઈને માંડ્યો માથું દુખે, તાવ આવે, આપણે કોઈ લીમડાનું પાણી નથી પીવાના, લીમડાની અંતરચાલનું પાણી નથી પીવાના. આપણે ડાયરેક્ટ ડાયક્લોફિનાક, સોડિયમ, પેરાસેટામોલ ની ગોળી લેવાના છે. કારણ કે એક ગોળીમાં આપણે તાવ કે માથા દુખાવો બંધ થઈ જાય. અને એની આપણે અંતરચાલ લીમડાની પી, મામેજુઓ પી અને તાવમાં એમાં થોડોક 50% રાહત 25% થતી હોય. પણ એ આપણે નથી કરતા, ત્યારે એ લોકો તેને આપણે જોર આપી છે ને. દેશી દવા આપણે નથી લેતા. એ વાત તમારી, હા બોલો. એ તમારી વાત સાચી છે. ઝડપી રિઝલ્ટ લેવા માટે થઈને આપણે એક એલોપેથી નો સહારો લઈએ. હું વિજ્ઞાન વિધું છે એનો સહારો લેવો જોઈએ. પણ એલોપેથીમાં એક ચોક્કસ વસ્તુ છે કે એલોપેથીમાં સીધી કોઈ રોગની સારવાર નથી. એમાં એક સુવિધા છે, પણ એમાં એનો ઈલાજ નથી. હું ગેરંટીથી કહું, એલોપેથીમાં રોગનો ઈલાજ નથી. હાડકું ભાંગ્યું હોય આપણું તો એને ચાપડો મારે સીધું કરી દઈએ કે સુવિધા છે. બાકી એટલે સુવિધા મળી. હા, હાડકું તો એનું આપણું તંત્ર આપણા જીવનમાં એની મેળે હંધાવવાનું, કુદરતી હંધાવવાનું છે. ક્યાંક તીરો પડ્યો હોય તો 4 દી એમને ભેગું રાખો તો એની મેળે કુદરત એના ભાવ ભરી દે. પણ આપણે સુવિધા માટે થઈને ત્યાં આપણે આયુર્વેદ નો સહારો દઈએ. હવે જન્મે ત્યાંથી વેક્સિનો દે છે, પછી આપણા રોગ પ્રતિકારક શક્તિ ત્યાંથી જ ખતમ કરી દીધી છે આ લોકોએ. એલોપેથી માફિયા. આ નકલી કોરોના ક્યાંય નહોતો, નકલી કોરોના. એ કોરોના હતો નહીં, ફેલાવ્યો હતો. ફેલાવીને વેક્સિન દેવા માટેનો જ ઈરાદો હતો. કોને કર્યો હતો? આપણા મોદી સાહેબે. અને વેક્સિન દેવા માટે કોરોના લીધો. કોરોના લેવા આપણે ડરી ગયા. મોદી સાહેબ કોરોના એમ નહીં, કોરોના તો ચાઇનામાંથી આવ્યો હતો. મોદી સાહેબ ક્યાં લઈ હતા? અરે આખા વિશ્વમાં તો ચાઇનામાં નહીં, આખો પ્લાન ડેટ કોરોના આખા વિશ્વનો પ્લાન ડેટ હતો. આપણા દેશમાં તો મોદી સાહેબે ટાર્ગેટ કર્યા. મોદી સાહેબ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર. અમિતભાઈ, આપણે ધર્મથી આયુર્વેદ લગી જેવા ખૂબ ખૂબ આભાર. 20 મિનિટનો વિડીયો બની ગયો. ધન્યવાદ ભાઈ, જય માતાજી. એના ધન્યવાદ ભાઈ.